લોકસભાની ચૂંટણી સામે વડોદરા વાઘોડિયા બેઠક પર વિધાનસભા બેઠક માટે ફરી પેટા ચૂંટણી યોજાય છે। આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે। જેઓ આજે પોતાનું નામાંકન પત્ર ભરશે। આ બેઠક પર ત્રિપાખીઓ જંગ થશે। આ સ્થિતિમાં ભાજપ કોંગ્રેસ ચૂંટણી લડશે તો ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય જ્ઞાતિના લોકો આ બેઠક પર નિર્ણાયક સાબિત થશે। સાથે અપક્ષ લડનાર મધુ શ્રીવાસ્તવને अन्य समाज और क्षत्रिय समाज मतदान करे तो जीत पर मळी शके छे। भाजपे पूर्व अपक्ष धारासभ्य धर्मेन्द्र सिंह वाघेला ने मैदाने उतार्या छे। बीजी तरफ छेल्ला 40 वर्षथी कोंग्रेसमां कार्यरत छे तेवा कनु गोहिले कोंग्रेसना उमेदवार तरीके जाहेर कर्या छे। मधु श्रीवास्तव छेल्ला 6 टर्म सुधी सतत वाघोडिया बेठक पर चूंटता આવ્યા છે અને વર્ષ 2022 માં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હાર્યા હતા। મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ નામાંકન ભરતાની સાથે વાઘોડિયા બેઠક ફરી એકવાર રસપ્રદ જંગ જોવા મળશે। एक वर्ष में कुदरती चूंटनी आई है અને આવો મોકો મળ્યો છે અને મોકાના સાથે અમુક કામ અધૂરા બાકી છે વિકાસના મારા એના કારણે હું આજે ફોર્મ ભરીને ચૂંટણી લડવા જઈ રહ્યો છું। ચૂંટણી જીતીને જે કામો અધૂરા બાકી છે એ કરવાના છે। એ કદાચ વિકાસના કામ માટે કદાચ વાઘોડિયા ભાઈઓ બહેનો મતદારો માટે કદાચ ફેરથી ચૂંટણી આવી છે અને એ ચૂંટણીના લીધે મેદાનમાં ઉતરી રહ્યો છું અને લોકોના કામ બાકી છે પૂર્ણ કરવાના છે। અને આ ચૂંટણીમાં ઉપરની સીટ પર મારી પાર્ટી જોડે કોમ્પ્રોમાઇઝ થયું છે અને ઉપરની સીટ પર મારે જે કંઈ કરવાનું છે પણ નીચેની સીટ વિધાનસભા લડવાનું।